વરરાજા જાડેરી જાન લઈને પહોંચે અને કન્યા પક્ષ ફૂલોના હારથી સ્વાગત કરવાને બદલે જાનૈયાઓ સાથે મારપીટ શરૂ કરે તો? જી હા, આવી જ એક ઘટના હાલ સામે આવી છે, જેની ચારેકોર ચર્ચા થઈ રહી છે. એક બાજુ માંડવામાં લગ્નની વિધિ શરૂ હતી અને બીજી બાજુ બંને પક્ષ વચ્ચે કોઈ વાતને લઈને માથાકૂટ શરૂ થાય છે. મામલો એટલો ઉગ્ર બને છે કે જોત જોતામાં માંડવો જાણે જંગનું મેદાન બની જાય છે. બંને પક્ષે એકબીજા પર ખુરશીઓ ફેંકી, લાઠી દંડા જે હાથમાં આવે તે મારવા લાગ્યા. હોશેથી આવેલા મહેમાનોમાં જાણે અફરાતફરી મચી જાય છે. લોકો જીવ બચાવવા આમ તેમ દોટ મૂકે છે. લગ્નની વિધિઓ અને જમણવાર બધું બાજુ પર રહી જાય છે અને લગ્ન છે તે અટકી પડે છે. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને ચાલુ લગ્નમાં થયેલી આ મારપીટની ઘટનાની વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. વરરાજાની આંખોમાં આવનારા જાજરમાન જીવનના હસીન સપનાઓ હતા. લાડકાને પરણાવવા વાતે ગાતે જાન જોડી પરિવાર સગા સંબંધીઓ સાથે દુલ્હનના ઘરે પહોંચે છે, પરંતુ જાડેરી જાન પહોંચતાની સાથે જ કંઈક એવું થાય છે કે તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આમ તો લગ્ન એ આપણી સામાજિક વ્યવસ્થાનો એક મજબૂત આધારસ્તંભ કહેવાય છે. લગ્ન એ ફક્ત પ્રસંગ નથી, પરંતુ શાસ્ત્રમાં તેને મહત્વનો સંસ્કાર પણ કહેવાયો છે. અનેક વિધિઓની દિવ્યતા અને સંસ્કૃતિની સભ્યતા સાથે ઉજવાતા લગ્નને આપણે ત્યાં ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. નવવરવધુ અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરી એકબીજાને આજીવન સાથ આપવાના વચને બંધાય છે. પરંતુ ચાલુ લગ્નમાં લગ્નની વિધિને બદલે મારપીટ થાય તો? શણગારેલો મંડપ જાણે જંગનું મેદાન બની જાય તો? જી હા, આ કોઈ ફિલ્મી કહાની નહીં, પણ હકીકતમાં બનેલી ઘટના છે. જ્યાં લગ્નની વિધિ શરૂ થાય તેની સાથે જ લગ્નમાં માથાકૂટ થતા મંડપમાં જ કન્યા પક્ષ અને વરરાજા પક્ષ વચ્ચે મારપીટ છે તે શરૂ થાય છે અને લગ્ન છે તે અટકી પડે છે. બાદમાં મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી જાય છે. જો વિગતે વાત કરીએ તો મથુરા જંકશન નજીક ગોપાલનગરના રહેવાસી પ્રમોદ કુમારની દીકરીના લગ્નનો સમારોહ ચાલી રહ્યો હતો. લગ્નમાં નવવધુને આશીર્વાદ આપવા મહેમાનો પણ પહોંચી ગયા હતા. વાતે ગાતે રાજસ્થાનથી વરરાજાની જાન આવે છે અને આ દરમિયાન જાનૈયા અને કન્યા પક્ષ વચ્ચે કોઈ વાતને લઈને માથાકૂટ થાય છે અને જોત જોતામાં વિવાદ એટલો વધી જાય છે કે 20 થી 25 લોકો ભેગા થાય છે અને મારપીટ શરૂ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ ઝઘડામાં લોકોએ એકબીજાને લાતો અને મુક્કા માર્યા અને ખુરશીઓ પણ ફેંકી હતી. લોકો જીવ બચાવવા આમ તેમ ભાગવા લાગ્યા. આ ઘટનામાં કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ કહેવાય છે. થોડી વારમાં જે દુલ્હનની જેમ માંડવો શણગારેલો હતો તે જાણે રણ મેદાન બની જાય છે. બાદમાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચે છે અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે અને બાદમાં મામલો પણ થાળે પડે છે અને દુલ્હનના પિતા ગેસ્ટ હાઉસ છોડીને લગ્નની બાકીની જે વિધિઓ છે તે તેમના નિવાસ સ્થાને પૂર્ણ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિવાદ જાનૈયા અને ભૂતપૂર્વ સ્થાનિક કાઉન્સિલ વચ્ચે થયો હતો. શરૂઆતમાં ઝઘડો થયો, જે પાછળથી હિંસક અથડામણમાં પરિણમ્યો. કોઈએ આખી ઘટનાને મોબાઈલ ફોનમાં કેદ કરી લીધી, જેના વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. છોકરીના પિતા પ્રમોદ કુમારે જણાવ્યું હતું કે જ્યારે લગ્ન સમારોહ છે તે ચાલી રહ્યો હતો ત્યારે કેટલાક લોકો ત્યાં પહોંચ્યા. શરૂઆતમાં દલીલ કરી અને બાદમાં લડાઈ છે તે શરૂ કરી હતી, જેના કારણે સમારોહમાં અરાજકતા ફેલાઈ ગઈ. જોકે અંતે લગ્નની વિધિ કરવામાં આવે છે. આવી જ એક બીજી ઘટના પણ થોડા દિવસો પહેલા સામે આવી હતી. યુપીના કાસગંજમાં એક લગ્નમાં ચાઉમીનના કારણે દુલ્હન વગર જાન છે તે પાછી ફરી હતી. આમ તો લગ્નમાં અનેક વિધિઓ, મહેમાનોના માનપાન અને ભવ્ય ભોજનથી યાદગાર બનાવવા માટે લોકો મસ્ત મોટા ખર્ચા પણ કરતા હોય છે. ત્યારે આ લગ્નની પણ મોટા ભાગની વિધિઓ પૂર્ણ થઈ ચૂકી હતી. નવવરવધુએ એકબીજાને જયમાળા પણ પહેરાવી દીધી હતી અને બીજી બાજુ ભોજન સમારંભ પણ ચાલુ થઈ ગયો હતો. પરંતુ આ ભોજનમાં ચાઉમીન નામની વાનગી છે તે તીખી બની ગઈ હતી અને આ તીખા ચાઉમીનને કારણે જ બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો, જે થોડી વારમાં જ ઉગ્ર બની જાય છે. લગ્ન અટક્યા અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. દુલ્હને કહ્યું, જે અત્યારે સાથ નથી આપતા એ આગળ શું સાથ આપશે, જેના કારણે લીલા તોરણે દુલ્હન વગર જાન પાછી ફરે છે. ત્યારે આ પ્રકારની ઘટના અનેક સવાલો ઊભા કરે છે. લગ્નમાં આમ તો સંતાનોના સપના પૂરા કરવા માતા પિતા મસ્ત મોટા ખર્ચા કરતા હોય છે. બંને પરિવારની ખુશીઓ છલકાતી હોય છે, કારણ કે સંતાનો નવજીવનમાં ડગ માંડવાના હતા. પરંતુ ચાલુ લગ્નમાં આ રીતે મારપીટ અને હિંસાને કારણે નવયુગલ સહિત પરિવારને પણ સહન કરવાનો વારો આવતો હોય છે.
મીડિયા અને સોશિયલ મીડિયા પર ચર્ચિત આ ઘટના અંગે આપ શું કંઈ માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.